પોરબંદર શહેરના વાડી પ્લોટ શાક માર્કેટ ખાતે શ્રી જલારામ કોઓપરેટિવ સોસાયટી આવેલ છે. છેલ્લા 10-12 વર્ષથી આ સોસાયટીના મેનેજર સંજય દાવડા તથા તેમની પત્ની કે જે ડાયરેક્ટરના પદ પર હતી તે સપના દાવડા અને તેમનો પુત્ર મનન દાવડા જે શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો મેનેજર પણ છે. આ તમામ આરોપીઓ બેંકમાં મળતા વ્યાજ દર કરતાં થાપણ પર વધુ વ્યાજ આપશે તેવી લોભામણી લાલચ આપી અને થોડા સમય સુધી આ રીતે વધુ વ્યાજ પણ આપી લોકોનો વિશ્વાસ જીત્યો હતો. સોસાયટીના આરોપીઓ ગત ઓક્ટોબર મહિનાથી ગોલમાલ કરીને લોકો સાથે છેતરપિંડી કર્યાનું લોકોને જાણ થવાનું શરૂ થતાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ સોસાયટી વિરુદ્ધ અરજીઓ આવવાની શરૂ થઈ હતી. આરોપીઓની છેતરપિંડીનો અનેક લોકો ભોગ બન્યા છે, જેમાં એક અંદાજ મુજબ આ સોસાયટીના નાના મોટા 650 કરતાં વધુ થાપણદારો છે અને હાલમાં 5 કરોડ કરતાં વધુનો આંકડો છેતરપિંડીનો હોવાનું સામે આવ્યું છે. અમારી સમથિંગ 70 લાખ જેવી ફેમિલીની રકમ છે. મારી સાસુના એસબીઆઈમાં પૈસા હતા, મારા સસરા એક્સપાયર થઈ ગયા, એનું પેન્શન આવે એનો ઓફિસો એસબીઆઈમાં પડ્યો હતો. એટલે મેં પેલા રોકાણ કર્યું. પછી ભાઈએ કીધું કે અહીંયા સારું વળતર મળે, એસબીઆઈ માટે 9-10 વર્ષે ડબલ થાય. એ પૈસા ઉપાડીને ભાઈ પોતે લઈને પોતે લેવા ગયા હતા અને ફિક્સમાં મૂક્યા હતા. પછી મારા પપ્પાનું મકાન જે વેચ્યું હતું એનો ચેક આવ્યો હતો. એ મકાનનું બધું મારે બીજું લેવાનું હતું. તો એ મકાન મારે એમને જ લેવાનું હતું, પણ ભાઈ કે તમે લોન કરાવી લ્યો, આમાંથી સારું વ્યાજ મળશે, એમાંથી હપ્તા ભરાશે કે ભવિષ્યમાં તમારી જે લોનના રકમ છે એ ઉભી રહેશે એમને. એટલે મારે લોનના 5 લાખ રૂપિયા પોતાના ભરવાના છે. એ ભાઈએ મને પૈસા ના આપ્યા એટલે હમણાં મેં ફેબ્રુઆરીમાં બેંક ઓફ ઇન્ડિયામાંથી 3.5 લાખની લોન લીધી. પછી મારે દિવાળીમાં સેલિંગ વધારે એટલે મારે એક સંબંધી પાસે મેં 4 લાખ રૂપિયા લીધા. અત્યારે સમથિંગ વાળા ઉપર 12 લાખ રૂપિયાનો ખર્ચો છે અંદાજે. અને પછી મને લોન બેંક આપે છે, આપણું સિવિલ સારું છે, તો હું કે સાહેબ પૈસા આપો, મારે જરૂર છે ધંધામાં. કેમ કે હું 4 કંપનીનો બિઝનેસ કરું, 2 કંપનીનો માલ વેચું તો 2 માં ઘટે, આમાં કરું તો પૈસા છેલ્લે 5-7 લાખ રૂપિયા ઘટે. એટલે એડવાન્સ સ્કીમ આવી હતી માર્વેલમાં, એડવાન્સ સબસિડી. એ માલ મને એ લોકોએ સ્કીમ આપી, પણ પૈસાના ભાવે હું મંગાવી નથી શક્યો. સમથિંગ અમને 70 લાખની ફરિયાદ નોંધાવી અમારા ફેમિલી થ્રુ. ફેમિલીના પૈસા અલગ અલગ છે અમારા બધાના. અમારી માંગણી એમ છે કે બધાને ન્યાય મળે. જે નાના મોટો વર્ગ છે, ફેરિયા છે, બકાલી છે, ફ્રૂટ વાળા છે, કે મજૂર વર્ગ છે, કે મારા જેવા કોઈ પણ હોય, હું એવો મજબૂત માણસ નથી. મારો શોરૂમ ભાડે છે. હું 17 વર્ષથી ધંધો કરું, પછી પોતાની દુકાન નથી લઈ શકતો. ને મારે મકાને છે હોમ લોન છે, દાગીના પર લોન ચાલે છે, સંબંધી પાસેથી પૈસા લીધા, સમથિંગ મારે 12 લાખનો કરજો છે. ને મને પગથી માથા સુધી તકલીફ છે. મારો છેલ્લા 12 વર્ષથી ઇન્સ્યોરન્સ નથી થતો. મેં ભાઈ જેવો સંબંધ નાખ્યો હતો, તો મારી સાથે આવી ઉપાધિ કરીને વિશ્વાસઘાત કરશે મને ખબર નથી. મને કે કદાચ બીજાનું થતું હશે, મારું સારું કરશે તો મને છેલ્લે એ રીતે થયું. છેલ્લે 10 લાખ રૂપિયાની લોન થતી હતી મારી, તો તમે મને કહ્યું કે તમે ભાઈ લઈ ગયો છે, એના હપ્તા હું ભરીશ. પણ મારા જે પૈસા પોતાના હતા એ આપતા હતા. ને કહું ભાઈ તમે હપ્તા 2 ભરો, ત્રીજો ના ભરો તો દર મહિને મારે 25-27 હજાર રૂપિયા કાઢવા ગયા છે. કેમ કે 25-27 હજારનો દર મહિને હપ્તો આવતો હતો 10 લાખની લોન ઉપર. હજી જોઈએ તો લોન મળી જાય. પછી આપણે હવે ઘરનો ખર્ચો, મારે મકાન આપ્યા, દાગીના વ્યાજ, ઘરનાનું પૂરું કરવું, 2 મારા શોરૂમ નો ખર્ચો ક્યાંથી કાઢવા. એટલે કહીને ના પાડી ભાઈ કે આ રીતે મારે પહોંચવા નહીં જાય, તમે મારા પૈસા આપો, એમાંથી હું મારી રીતે ધંધો કરું ને મારું ગુજરાન હલાવું છું, ના લે. એ ભાઈએ છેક સુધી મને પૈસા આપ્યા નહીં. છેલ્લે આ રીતે કરીને ભાગી ગયા. કેટલી ઉપાધિ છે હું છે ખબર નથી, પણ હવે અંદાજે બધા એમ કે છે કે 900 ડિપોઝિટરોનું રોકાણ છે. અત્યારે સમથિંગ 650 નું આવ્યું છે. આગળ જતા આંકડો વધી શકે છે. ને કેટલું થાય આપણે અત્યારે કહી ના શકીએ, પણ મિનિમમ 9-10 કરોડ રૂપિયાનું છે. આપણે એક્ઝેક્ટ ના કહી શકીએ. એનું કારણ છે કે બધા જેટલા રસીદ જમા કરાવી છે, અત્યારે રસીદના હિસાબે 7-8 કરોડ રૂપિયા જેવું રસીદ જમા થઈ છે. આગળ જતા કેટલો નીકળે આપણે તો આઈડિયા નથી. શું ઉપાધિ છે આપણે ખબર નથી. ભાઈ ની જે હિસાબ છે એ બધો એની પાસે છે ને એના ફેમિલી પાસે છે. આપણે ઉપાધિ કરી ભાઈ આવીને હિસાબ કરી દે. નવી કમિટી એમ જ કહી કે તમે હિસાબ આપો, કામ સામો સરખાવજો, તમે છૂટા અમે છૂટા, એના પૈસા જઈને મળી જાય. હવે એ લોકો કઈ હિસાબ કરતા નથી. આગળ જતા શું થાય તો પોલીસને ખબર. પોલીસ આમાં
સખ્ત કાર્યવાહી કરે ને બધાને ન્યાય મળે એવી મારી અપેક્ષા છે. ગત ઓક્ટોબર માસથી આરોપી સંજય દાવડા તથા તેમની પત્ની સપના દાવડા ફરાર હતા. ત્યારબાદ આ સોસાયટીના અન્ય હોદ્દેદારોએ જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં વિડીયો રેકોર્ડિંગ સાથે ઓફિસના દસ્તાવેજોની ચકાસણી કરીને ત્યારબાદ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પોલીસે હાલમાં આરોપી સંજય દાવડાના પુત્ર મનન દાવડા કે જે શક્તિ કોઓપરેટિવ સોસાયટીનો મેનેજર હોય અને તેમના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે તે આરોપી મનન દાવડાને કમલાબાગ પોલીસે ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસે જિલ્લાની તમામ જાહેર જનતાને અપીલ કરી હતી કે આ બંને સોસાયટીમાં કોઈપણ થાપણદાર છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તેઓએ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધે અને કોઈપણ પ્રકારની લોભામણી લાલચમાં ન આવે તેવી પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોરબંદર પોલીસ દ્વારા જે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે આજે કેસ નોંધાયો છે તે જિલ્લામાં પ્રથમ વખત જીપીઆઈડી એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત ઓક્ટોબર મહિનાથી પોરબંદર શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વાડી પ્લોટ ખાતે આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના થાપણદારો તથા સભાસદોની અરજીઓ મળતી રહેતી, જેની તપાસ કરતા જે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી છે તેના મેનેજર સંજય દાવડા તથા તેમના પત્ની જે ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા સપના દાવડા તથા તેમના પુત્ર મનન દાવડા કે જેઓ શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર છે અને ત્યાંના રોકાણકારોની પણ એવી અરજી આવેલ છે. તો સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતાં ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે, જેની તપાસ કરતાં ફરિયાદી જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા 70 લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે, જેની તપાસ કરતાં કુલ 5,94,00,000ની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે. તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે. કુલ 650 રોકાણકારો છે કે જેના આશરે 650 કે જેના આ સોસાયટીમાં થાપણ જેઓએ રોકેલી છે. ગત ઓક્ટોબર માસમાં જ્યારે સંજય દાવડા તથા તેમના પત્ની સપના દાવડા જ્યારે ફરાર હતા, નાસી ગયેલ હતા, ત્યારે સોસાયટીના અન્ય હોદ્દેદારોએ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબ સાથે પોલીસ પ્રોટેક્શનમાં આ મંડળીનું વિડીયો રેકોર્ડિંગ કરી જે તાળું તોડીને તમામ જે દસ્તાવેજ અને હોય બરાબર છે એ તમામ વસ્તુઓનું ચકાસણીને એમ કરેલ હતી અને ત્યારબાદ નવા સભાસદોની હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ હતી. આથી પોરબંદર જિલ્લા પોલીસ વતી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી તથા શક્તિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કોઈપણ રોકાણકારો કે સભાસદો જેમની સાથે આ રીતે ગેરરીતિ થયેલ હોય તેઓ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકે છે અને આવી અન્ય લોભામણી લાલચોમાં ન ફસાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.